હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો આજે કિચનમાં આવી ગઈ છું, પણ અત્યારે કુક કરવા નથી આવી. હું તુલસીનો પ્લાન્ટ કરવા આવી છું, કારણ કે શું કહેવાય, હવે સ્પ્રિંગ પણ આવી ગયો છે. એટલે મારી એક ફ્રેન્ડ છે ને, એની પાસે મસ્ત તુલસી હતા, તો મેં એની પાસેથી આ કટિંગ લીધું હતું, અને કટિંગ મેં પાણીમાં નાખ્યું એટલે આ રૂટ્સ આવી ગયા છે. ઘણી વખત આપણને એવું થતું હોય કે તુલસીનું કટિંગ કરીએ તો રૂટ્સ આવશે કે નહીં આવે, પણ તુલસીના કટિંગમાંથી પણ રૂટ્સ આવે ને તમે એવી રીતે પણ તુલસીનો પ્લાન્ટ બનાવી શકો. અને આ વ્હાઈટ છે એ વર્મી કોમ્પોસ્ટ છે, એટલે કે આજે આપણે પોટની અંદર જે બીજી માટી હોય ને એને થોડી છૂટી રાખીએ એટલે પાણી બહુ રહે નહીં. પાણી હોય ને શોષાઈ જાય, કારણ કે અહીંયા ઇન્ડોર રાખવાના હોય આપણે કોલ્ડ કન્ટ્રીની અંદર, તો બહુ પાણીવાળું કોમ્પોસ્ટ હોય ને તો પછી મૂળ બધા પેલા ખવાઈ જાય, એટલે પછી તુલસી બળી જાય. તો ચાલો હવે ફટાફટ તુલસી મસ્ત રૂટ્સ આવી ગયા છે, તેની અંદર પ્લાન્ટ કરી દઉં, પછી તમને બતાવું. મસ્ત આપણે તુલસીનું પ્લાન્ટિંગ કરી દીધું છે. આઈ હોપ કે મસ્ત હવે ગ્રો થઈને એટલા મસ્ત બને ને. ચાલો હવે હજી એક પ્લાન્ટ છે મારી જોડે, તો હું આની અંદર જો મારું પ્લાન્ટિંગનું કામ તો મારું હજી ચાલે જ છે. આજે મારે કિચનમાં છે રજા, કારણ કે મારી બંને છોકરીઓ આવી ગઈ છે કિચનમાં. યાશી ચીઝ ખમણે છે અને ચારમી અહીંયા પિઝા બનાવે છે. ચારમી આ પિઝાનો ડો હોય એ પણ ઘરે જ બનાવ્યો છે, અને રોટલા જાતે ઘરે બનાવીને બનાવે છે. તો હમણાં બની જાય પછી બતાવું તમને. બધા મસ્ત ટોપિંગ થઈ ગયા છે. આ એક જુદી સ્ટાઇલથી બનાવવાની છું, પણ બનાવીશ એટલે હું તમને બતાવીશ. તો આ ચારમીના હોમમેડ પિઝા થઈ ગયા છે રેડી. અને પિઝા ઉપર કોને કયા ટોપિંગ ભાવે? પાઇનેપલ છે, સ્વીટ કોર્ન છે, આ થોડાક આપણે દેશી ટેસ્ટ નાખે છે, બધું તીખું ધમધમતું. તો ચાલો પ્લીઝ કોમેન્ટ કરજો કે તમને કયા ટોપિંગ્સવાળા પિઝા ભાવે.